હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। ચાંદીનું પારણું બહેન અને યુવાન ભાઈની વાર્તા। અલકા બહુ મોટા શેઠની મદનલાલજીના ઘરે વહુ બનીને આવી હતી। શેઠજીને બે પુત્રો હતા। મોટો દીકરો સુનિલ જે પરણી ગયો હતો, નાનો દીકરો મોહિત જેના માટે અલકા ગમતી હતી। શેઠ મદનલાલ જૂનો ધંધો ઘણો વ્યાપક હતો। દેશ વિદેશમાં તેમની ઘણી મોટી સંસ્થાઓ હતી જ્યાં કપડાં મોટા પ્રમાણમાં વેચાતા હતા। શેઠજીને મોટી વહુ જાનકી બહુ મોટા પરિવારમાંથી હતી। જાનકી બહુ અહંકારી હતી। તે હંમેશા તેના પતિ સુનિલ સાથે લડતી રહેતી હતી। આનાથી આખું ઘર ચિંતિત હતું। બધી સંપત્તિ અને નોકરો હોવા છતાં શાંતિ નહોતી। શેઠ મદનલાલજીનો નાનો પુત્ર મોહિત વિદેશથી અભ્યાસ કરીને પાછો આવ્યો હતો। ખૂબ જ મહેનતુ હતા। તેણે શેઠજીના ધંધામાં ઘણો વધારો કર્યો હતો। વિદેશથી આવતા તમામ ઓર્ડર તેઓ પોતે સંભાળતા હતા। શેઠજીએ તેમના પુત્ર મોહિત માટે પોતાના કાપડના કારખાનામાં કામ કરતા વણકરની પુત્રીને પસંદ કરી હતી। પરિવારજનોએ વિરોધ પણ કર્યો હતો, પરંતુ શેઠજી સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ સ્થાપિત કરવા માંગતા ન હતા। જ્યારે અલકા ઘરમાં આવી ત્યારે તેને મહેલ જેવું ઘર જોઈને આશ્ચર્ય થયું। શેઠજી, ચિંતા ના કર દીકરી, અહીં ઘણા નોકર છે, તારે કંઈ કરવું પડશે નહીં। ધીરે ધીરે તમે અહીંની રીતો શીખી શકશો। અલકા: હા પપ્પા। જાનકી જાણતી હતી કે અલકા ગરીબ પરિવારમાંથી છે, એટલા માટે તે તેને દબાવવા માંગતી હતી। થોડા દિવસો પછી અલકાના પિતા અને તેનો નાનો ભાઈ જગત માત્ર 8 વર્ષનો હતો, અલકાને વિદાય આપવા આવ્યો। શેઠજી બંને પિતા અને પુત્રો સાથે ખૂબ જ આદરપૂર્વક વર્ત્યા। દીકરીને જોઈને પિતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા। પિતા: દીકરી, મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે તને આટલું બધું સુખ મળશે। પિતા અને ભાઈને મળીને અલકા ખૂબ જ ખુશ હતી। જતા સમયે શેઠજીએ કહ્યું: શેઠજી, જ્યારે દીકરીનું હૃદય દુઃખથી ભરેલું હોય ત્યારે મને કહે, હું મોહિતને મોકલીશ અને હા, તમારા પુત્રને મારી સાથે મોકલો, થોડા દિવસ તેની બહેન સાથે રહેશે। પિતાજી: શેઠજી, અમારું ઘર જમાઈને લાયક નથી, હું તેને જાતે જ છોડી દઈશ। શેઠજી: ના, રિવાજ છે તે તમારા ઘરે જ જશે, જેમ છે તેમ તે તેના સાસરે છે। હા, કૃપા કરીને તેના ભાઈને સાથે મોકલો, અમારા ઘરમાં કોઈ બાળક નથી, અમે પણ રોકાયેલા રહીશું। તે પછી શેઠજી ત્રણેયને પોતાની કારમાં મોકલી દે છે। ઘરે આવ્યા પછી અલકા બધું કહે છે। તેની વાત સાંભળીને અલકાની માતા રડવા લાગે છે। માં: દીકરી, અમારી સ્થિતિ નહોતી તમારા માટે આવું ઘર શોધવાનું, શેઠજીની કૃપાને કારણે છે। હંમેશા બધાની સેવા કરતા રહો। થોડા દિવસો પછી મોહિત અલકાને લેવા આવે છે। તે દુનિયાને પણ પોતાની સાથે લઈ જાય છે। અલકા અને જગતનું સ્વાગત છે। દરેક વ્યક્તિ દુનિયાને ખૂબ પ્રેમ કરે છે, પણ જાનકી તેને ખૂબ નફરત કરતી હતી। એક દિવસ દુનિયા રમી રહી હતી, પછી એક ખૂબ જ સુંદર કાચની ફૂલદાની તૂટી જાય છે। કાચ ચારે તરફ ફેલાય છે, જેના કેટલાક ટુકડા દુનિયાના પગમાં પણ અટવાઈ જાય છે। આ જોઈને જાનકીને ખૂબ ગુસ્સો આવે છે। જાનકી: બિચારા અભણ લોકો, તમને ખબર પણ છે કે તેની કિંમત કેટલી છે? આ ગુલદસ્તો જે તૂટી ગયો હતો। અલકા: તારા પિતા આખી જિંદગી અમારી ફેક્ટરીમાં કામ કરે તો પણ તે કિંમત ચૂકવી શકે તેમ નથી। અલકા:
બહેન, તે બાળક છે, ભૂલ થઈ ગઈ છે. કૃપા કરીને મને માફ કરો. અલકા ઝડપથી જગતને તેના ખોળામાં ઉપાડી તેના રૂમમાં લઈ જાય છે. તેના પગમાંથી કાચ દૂર કરે છે. દુનિયા ભારે પીડામાં હતી. તે જોરથી રડી રહી હતી. આ સાંભળીને જાનકીનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો. તેણે વિશ્વને મારવાનું શરૂ કર્યું. અલકા એને સાચવતી રહી, પણ જાનકીએ છોડ્યો નહીં. જાનકી, ભિખારીઓ ક્યાંથી ભેગા થયા છે? અલકા જગતના પગ પર પાટો બાંધે છે અને તેને સૂઈ જાય છે. સાંજે બીજા બધા આવે તે પહેલાં અલકા જગતને કારમાં તેના પિતાના ઘરે લઈ જાય છે, જેથી મામલો વધુ ન વધે. સાંજે શેઠજી જગત માટે મીઠાઈ લાવ્યા હતા, પણ સંસારની પ્રાપ્તિ ન થતાં તેઓ દુઃખી થાય છે. ઘરના નોકરો તેમને બધું કહે છે. શેઠજી જાનકી સાથે દલીલ કરવા માંગતા ન હતા. આ રીતે સમય પસાર થાય છે. અલકાએ એક પુત્રને જન્મ આપ્યો, જેના કારણે શેઠ મદનલાલ જીની ખુશીનો પાર ન રહ્યો. પણ જાનકીનો ગુસ્સો ચરમસીમાએ હતો. બાળકનું નામકરણ કરવાનો દિવસ આવવાનો હતો. શેઠજીએ અલકાના પરિવારને આમંત્રણ મોકલ્યું. સમારંભના એક દિવસ પહેલાં જાનકીએ એક નોકર મારફત અલકાના ઘરે બાળક માટે ચાંદીનું પારણું લાવવાનો સંદેશો મોકલ્યો. અલકાના પપ્પા ખૂબ જ પરેશાન થઈ ગયા. તે સમયે જગત 10 વર્ષનો હતો. જગત, પપ્પા પર છોડો, તે બહેનના ઘરે પણ નથી જતો. પિતા, ના દીકરા, બધા તેને ટોણા મારશે, જવું પડશે. જગત, પણ પારણું ક્યાંથી આવશે? પિતા, દીકરા, ચાલો એક કામ કરીએ અને લાકડાનું પારણું લઈ જઈએ. એણે રાખ્યું હોય તો ઠીક, નહીં તો પાછું લાવશે. પિતા અને પુત્ર બંને ઘણી ભેટો સાથે ફંક્શનમાં પહોંચે છે. શેઠજી અને તેમના 2 પુત્રો તેમનું ખૂબ સ્વાગત કરે છે. તે સમયે જ્યારે બાળકનું નામકરણ થવાનું હતું, તે સમયે બાળકને પારણામાં બેસાડવું પડ્યું હતું. ચાંદીનું પારણું ન જોઈને જાનકી ખૂબ ગુસ્સે થઈ ગઈ. જાનકી, તમે અમારા કુલ દીપક માટે આ લાકડાનું પારણું મેળવ્યું છે. મેં તમને ચાંદીનું પારણું લાવવા કહ્યું હતું. આ સાંભળીને અલકાના પિતા ખૂબ જ દુઃખી થયા. પિતા, દીકરી, આપણે જે બને તે લઈ આવ્યા, અમને માફ કરો. શેઠજી, સમધીજી, તમે કેમ માફી માંગો છો? જાનકી, તારે જે કહેવું હોય તે કહે. આ ગરીબ લોકો ચાંદીનું પારણું ક્યાંથી લાવે? અને તે પારણું લાવવાનું કેમ કહ્યું? પિતા અને ભાઈનું અપમાન જોઈને અલકા પૂજા સ્થળ પર બેસીને રડી રહી હતી. જાનકી, વાહ પિતાજી, આપણે પરંપરાનું પાલન કરવું પડશે. શેઠજી, ચૂપ રહો વહુ, બધા મહેમાનો જોડાયા છે. હું હમણાં જ ચાંદીનું પારણું મંગાવીશ. જાનકી, ના પપ્પા, ઉછેર માતા પિતા પાસેથી જ થાય છે. દુનિયા બહુ ગુસ્સે થાય છે. જગત, મોટી બહેન, હું તમને વચન આપું છું, જ્યાં સુધી હું મારા ભત્રીજા માટે ચાંદીનું પારણું લાવીશ, ત્યાં સુધી મને શાંતિ થશે નહીં. ચાલો પિતા. બંને પિતા પુત્ર ત્યાંથી આંખોમાં આંસુ સાથે પાછા જાય છે. બીજા દિવસે દુનિયા કામ શોધવા લાગે છે.
તે નાનપણથી જ મહેનત કરીને પૈસા કમાવા લાગે છે. આ પછી 10 વર્ષ વીતી જાય છે. આ દરમિયાન અલકા ક્યારેય તેના પરિવારમાં આવી ન હતી કે તેના પરિવારમાંથી કોઈ તેના સાસરે જતું ન હતું. શેઠજી હવે વૃદ્ધ થઈ ગયા હતા. તે મોટા ભાગે ઘરે જ રહેતા. એક દિવસ તેના ઘરની સામે એક મોટી ટ્રક આવી. તેમાં ઘણો સામાન હતો. ટ્રક લઈને આવેલા મજૂરો એક પછી એક તમામ સામાન અંદર લઈ જવા લાગ્યા. શેઠજીએ તેમને પૂછ્યું, પણ કંઈ પણ કહ્યા વિના તેઓએ ઘરના આંગણામાં બધો સામાન મૂકી દીધો. શેઠજી, આ બધું શું છે? અમે કંઈ મંગાવ્યું નથી. એટલામાં બહાર એક આલીશાન કાર ઊભી રહે છે. તેમાંથી એક ખૂબ જ સુંદર યુવાન બહાર આવે છે. ઘરના આંગણામાં પહોંચ્યા પછી તે શેઠજીના ચરણ સ્પર્શ કરે છે. શેઠજી, દીકરા, તું કોણ છે અને આ બધું શું છે? અલકા અને જાનકી પણ ત્યાં આવે છે. અલકા, જગત, તું બહુ મોટો થઈ ગયો. તને જોયાને 10 વર્ષ થઈ ગયા. જગત, દીદી, તમે મને ઓળખ્યો? અલકા, હા, હું મારા ભાઈને કેવી રીતે ભૂલી શકું? મને કહો, તમારા માતા પિતા કેવા છે? જગત, બધા બરાબર છે મોટી બહેન. થોડો સમય થઈ ગયો. આ જુઓ. એમ કહીને તે નોકરોને ઇશારો કરે છે. નોકર બધો સામાનમાંથી કપડાં કાઢી નાખે છે. ચાંદીનું મોટું પારણું, બાળક માટે ઘણા હીરા, સોનાના ઘરેણાં, ચાંદીના રમકડાં, તેમની ચમકથી આખું ઘર ઝળહળતું હતું. જાનકી, ભાઈ, મને માફ કર. મેં અભિમાનથી તારા પિતાનું અપમાન કર્યું. મને એક જ સજા મળી કે મારે કોઈ સંતાન નથી. અલકાએ તેના ભાઈને ગળે લગાડ્યો અને ખૂબ રડી. અલકા, ભાઈ, તને ક્યારેય તારી બહેન યાદ નથી આવતી? જગત, હું મારી બહેનને ખૂબ મિસ કરતો હતો, પરંતુ મારા પિતાના અપમાનને કારણે મને અહીં જતો અટકાવ્યો. આજે મેં મારી ફરજ પૂરી કરી પછી હું તમને મળવા આવ્યો. અલકા, મારા કારણે પપ્પાનું અપમાન થયું એટલે જ હું ક્યારેય મારા માતા પિતાના ઘરે આવી નથી. હું ક્યાંથી આવીશ? જાનકી, બહેન, કૃપા કરીને મને માફ કરો. ભગવાન મને પહેલેથી જ સજા કરી ચૂક્યો છે. અલકા, ના દીદી, મને તમારી સામે કોઈ ફરિયાદ નથી. આપણાથી ઉપરના ઘરમાં સંબંધ ન હોવો જોઈએ. ઘરના ઉપર સંબંધ ન હોવો જોઈએ. શેઠજી, દીકરી, તારી વાત સાચી છે. હું મારા ઘરની ખુશીઓ લેવા ગયો હતો. તમારો શેર દુઃખથી ભરેલો હતો. જગત, શેઠજી, શું હું મારી બહેનને હવે લઈ જઈ શકું છું? આ ચાંદીના પારણાએ આવતા બંધ કરી દીધા હતા. શેઠજી, દીકરા, અમને શરમ ના આપો. તારી બહેનને લઈ જા અને તારી ઈચ્છા હોય ત્યાં સુધી તેને ત્યાં રાખ અને મારા વતી હાથ જોડીને તારા પિતાની માફી માંગ. અલકા તેના 10 વર્ષના પુત્રની સાથે તેના ભાઈની કારમાં બેસીને તેના વતન તરફ ગઈ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.